ભાઈ કોલી ત્રંબો. તાજેતરમાં નેપાળમાં આવેલ ભયાનક ભૂકંપમાં હજારો લોકોએ જાન ગુમાવી છે. જ્યારે લાખો લોકો ઘર વિહોણા બન્યા છે, ત્યારે નેપાળના લોકોને વિશ્વમાંથી સહાય મળી રહી છે. પરિણામે આજે કચ્છમાંથી પણ 10 ટ્રકો રાહત સામગ્રી લઈ દિલ્હી જવા રવાના થઈ છે. અનાજ તેમજ ટેન્ટ સહિતની સામગ્રી આજે ભુજથી મોકલવામાં આવી છે. જૈનાચાર્ય સંજય મુનિની પ્રેરણાથી જૈન સમાજની સંસ્થાઓ તેમજ અન્ય સંસ્થાઓએ મળીને 10 જેટલી ટ્રકો ભરાય તેટલી સામગ્રી એકઠી કરી હતી. આજે જૈનાચાર્ય સંજય મુનિ તેમજ રાજકીય અગ્રણીઓ અને પશ્ચિમ કચ્છ એસપી ડીએન પટેલે ભુજથી 5 ટ્રકો દિલ્હી જવા રવાના કરી છે. જૈનાચાર્ય સંજય મુનિએ લીલી ઝંડી બતાવી ટ્રકો દિલ્હી જવા રવાની કરી છે. કચ્છમાંથી કુલ 10 જેટલી ટ્રકોનો સામાન નેપાળ ભૂકંપગ્રસ્તોને મોકલવામાં આવશે, જેમાંથી 5 ટ્રક ભુજમાંથી, 3 ટ્રક માંડવીમાંથી અને 2 ટ્રક ભચાઉમાંથી દિલ્હી જવા રવાના કરાઈ છે. આ ટ્રકોમાં અનાજ, ટેન્ટ, મેડિકલ સુવિધા સહિતની સામગ્રી નેપાળ ભૂકંપ પીડિતો માટે આજે કચ્છથી નેપાળ મોકલવામાં આવી છે. અને જેમ કચ્છમાં ભૂકંપ થયો હતો અને આખી દુનિયા કચ્છની મદદે આવી હતી, તેવી જ રીતે પૂજ્ય મુનિશ્રીની પ્રેરણાથી નેપાળ જવા માટેનું આયોજન થયું છે. તે પ્રસંગે ઉપસ્થિત આખી ટીમ મળીને આજે સાહેબની નિશ્રામાં ભુજથી 5 ટ્રકો, માંડવીથી 3 ટ્રકો અને 2 ટ્રકો ભચાઉથી, એમ કુલ 10 ટ્રકોની આજે નેપાળ મોકલવા માટેની આપણે વ્યવસ્થા કરી છે, જેના વિદાય માટે આપણે એકત્રિત થયા છીએ. બહુ સારી વાત છે કે આજે આ કચ્છની ધરાધરતીમાં રાત દિવસ મહેનત કરીને આ 10 દિવસ સુધી રોટલી પણ નથી ખાધી. રાજુભાઈ ઝવેરી પતા, મીડિયા સરકાર બધાને બહુ સહયોગ આપ્યો છે. ટોટલ 7 રાજ્યોમાંથી અમારે 7 રાજ્યોમાં ટોટલ 50 ટ્રક આજે રવાના થાય છે અને બધા દિલ્હી પહોંચે. દિલ્હીથી યા બિહારથી ત્યાંથી વ્યવસ્થા છે. અમારે ચાવડા સાહેબ જે સાંસદ મહોદય ને ત્યાં દિલ્હીથી હરી ઝંડી આપી, એના ટ્રકના ડિપાર્ટમેન્ટ જુદા, બધા તમામ ક્ષેત્રોના ડિપાર્ટમેન્ટ જુદા જુદા આપ્યા છે અને આજે ટોટલ 50 ટ્રક રવાના થવાના છે અને ભૂકંપ નિમિત્ત રાત માટે ત્યાં પહોંચીશ. ને જ્યાં જ્યાં ડિસ્ટ્રિક્ટ છે અમારા એક સમૂહ પ્રતિમંડળ ત્યાંથી જવાનો છે. 8 થી 11 તારીખના વચમાં 22 મેમ્બર ત્યાંથી જાય છે. આ પોતાને હાથથી ત્યાં જઈને બધું વ્યવસ્થા કરીશ અને વિતરણ કરીશ ને ત્યાંથી એનું કલ્યાણ થાય. ક્યોંકિ એમ પડેલો રહે સમાજ તો કામ આવતો નથી. ને બહુ સારી વાત છે કચ્છ અને ભુજને આ કાર્યકર્તાઓને જે કામ કર્યો આદરણીય અસારણીય, એને માટે કહેવાની મને કઈ જરૂર નથી. ભાવાંજલિ સ્વર્ગસ્થ ભાવેશ જેઠાલાલ ઠક્કર, સ્વર્ગવાસ તારીખ 25/5/1999. જનાર તો જાતો રહ્યો, સ્મરણ એના સાંભળે. જેઠાલાલ ઉકેડા પરિવાર, ડુંગરા. અંજારમાં હવે સેશન્સ કોર્ટ પૂર્ણકાલીન બનશે. અગાઉ આ કોર્ટ અંશકાલીન કામગીરી બજાવતી હતી. હવે જ્યુડિશિયલ માળખું કચ્છમાં મજબૂત બની રહ્યું છે. સમગ્ર બાબતે ભુજ બારના સેક્રેટરી દેવાયત બારોટે પોતાના વિચારો વ્યક્ત કર્યા. કચ્છનું જ્યુડિશિયલ માળખું મજબૂત બનાવવાના પ્રયત્નો ચાલુ છે. અત્યાર સુધી 29 દિવસ ચાલતી અંજારની સેશન્સ કોર્ટ હવે 30 દિવસ ચાલશે અને એને સંપૂર્ણ જુદું મહેકમ મળશે. તેને કારણે એક વહીવટી પ્રક્રિયા સરળ બનશે. તો કચ્છ બાર એસોસિએશનના સેક્રેટરી આપણે કહીને દેવાયત બારોટ સાહેબ હાજર છે, તો તેમની પાસે એનાથી શું ફાયદો થશે અને એનું શું માળખું છે સામે? એમાં એવી હકીકત છે કે જિલ્લામાં એક વડી અદાલત હોય, ડિસ્ટ્રિક્ટ કોર્ટ, જેને જિલ્લાની મુખ્ય કોર્ટ કહી શકાય. પછી કેસોના ભારણને જોઈ અને એમાં અલગ અલગ બીજી કોર્ટોની નિમણૂક કરવામાં, જેમ કે અધિક સેશન્સ જજ, જેમ કે કોર્ટ ભુજમાં અત્યારે વધારાના બીજા 5 અધિક સેશન્સ જજ છે. એવી રીતે 2 સેશન્સ જજ ગાંધીધામમાં છે. અંજારમાં 29 દિવસ જે કોર્સ ચાલતી હતી એ અત્યારે રેગ્યુલર કરવામાં આવી. એટલે આ વધારાના જે કેસોના ભારણને જોઈ, જે ક્રિમિનલ કેસો છે એના ભારણને વધારાના સેશન જજની નિમણૂક કરવામાં આવે છે. એ રીતે જિલ્લાના વડા પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ એ ભુજમાં છે અત્યારે, MR મેઘડે સાહેબ. એમની નીચેના બીજા અધિક વધારાના સેશન જજોની નિમણૂક કરવામાં આવે છે. અંજાર કોર્ટની વાત કરીએ અત્યારે, તો અંજાર કોર્ટમાં ઓલરેડી 29 દિવસ સુધીની સેશન્સ કોર્ટ હતી જ, એને અત્યારે રેગ્યુલરાઇઝ કરી અને 30 દિવસની કરી આપવામાં આવી છે. એટલે ગાંધીધામમાં જે સિટિંગ હતું 29 દિવસ માટે, એની જગ્યાએ અંજારમાં 30 દિવસની અધિક સેશન જજની કોર્ટ અંજારને મળી છે અને સાથે સાથે વધારાની એક એસટી કોર્ટ પણ ત્યાં મળેલી છે. એટલે અત્યારે કુલ 7 અદાલતો અંજારના પ્રાંગણમાં કાર્યરત થઈ છે. સેશન્સ જજની વાત કરીએ તો જ્યારે અંજાર, રાપર અને ભચાઉના સેશન્સ કેસો બધા છે એ ગાંધીધામમાં ચાલે છે. હવે અંજાર તાલુકાના જે સેશન્સ કેસો છે એ બધા અંજારમાં ચાલશે. જ્યુરિડિક્શનમાં એટલો ફરક આવ્યો. અને ક્રિમિનલ કેસ પાછો ગાંધીધામ ચાલશે.
ના, ક્રિમિનલ કેસો સેશન્સ કોર્ટના જે ક્રિમિનલ કેસો છે અંજાર તાલુકાના અંજારમાં જ ચાલશે. રાપર ભચાઉના જે ક્રિમિનલ કેસો છે એ જે ગાંધીધામ જ્યુરિડિક્શન છે ત્યાં જ ચાલશે. ગણેશ બાગ. ઐતિહાસિક અંજાર શહેરમાં ગણેશ બાગ આપના માટે લાવ્યા છે કેરીની અનેક જાત, જેવી કે કેસર, રાજાપુરી, તોતાપુરી, લંગડો, હાફૂસ, રત્નાગીરી, નીલમ, દશેરી, દેશી. તેની સાથે ગણેશ બાગમાં ચીકુ, જામફળ, નાળિયેર, ખારેક, આંબો, લીંબુના ઝાડ આવેલા છે. 100 એકરમાં પથરાયેલા ગણેશ બાગમાં પ્રાણીઓ પણ રાખવામાં આવ્યા છે. ઘોડા, ગાય, મુરગા, સસલા, બકરા, ભેંસ જેવા પ્રાણીઓનો સમાવેશ થાય છે. ઓર્ગેનિક કેરી જે ઝાડ પર પકાવવામાં આવે છે. ઝાડ પર પાકેલી કેરી મેળવવા માટે એકવાર અવશ્ય મુલાકાત લો. ભવિષ્યમાં ગણેશ બાગને ટુરિઝમ ક્ષેત્રે વિકસાવવાનું આયોજન છે. સરનામું: ગણેશ બાગ, અંજાર પાવર હાઉસની આગળ, અંજાર ભુજ રોડ, અંજાર કચ્છ. કમલેશ નવીનચંદ્ર ભાટિયા, 8000505959, 7878772002. જિલ્લા ગ્રાહક તકરાર ફોરમ ભુજ દ્વારા ડેવલપર્સ પેઢી સામે ધાક બેસાડતો ચુકાદો. વિવિધ સ્કીમ ઊભી કરી ઇનામોની લાલચ આપી અને પ્લોટ આપવા સમયે ઠાગાઠૈયાની વાતો નહીં ચાલે. સરકારે પણ નિયમો સુધાર્યા છે. કેટલીક ડેવલપર્સ પેઢીઓ ખોટા રજીસ્ટર નંબર છાપી લોકોમાં ભ્રમ પેદા કરે છે તેવું ફોરમે નોંધ્યું છે. સમગ્ર બાબતે ફરિયાદીના વકીલ દેવાયત બારોટે વિગતો આપી હતી. સાહેબ, ફોરમમાં સને 2007માં કુલ અલગ અલગ હરજીભાઈ, દેવરાજભાઈ ગઢવી સહિત કુલ અલગ અલગ 8 વ્યક્તિઓએ સ્વામી ડેવલપર્સ વિરુદ્ધ ફરિયાદો દાખલ કરેલી હતી, જેમાં પ્રોજેક્ટ ઓફિસર છે સ્વામી ડેવલપર્સ અને એમના પ્રોપ્રાઇટર ભરતગર લદ્દુગર ગોસ્વામી વિરુદ્ધ કુલ 8 ફરિયાદો દાખલ થયેલી હતી. જે ફરિયાદો ચાલી જતા એ ફરિયાદો મંજૂર કરવામાં આવેલી અને ફરિયાદીઓને પ્લોટ પેટે ભરેલ રકમ તથા એના 9% વ્યાજ અને ખર્ચ પેટે 3000 રૂપિયા ચૂકવી અપાય એવો નામદાર ફોરમે હુકમ કરેલો. જે હુકમ સામે સામાવાળા એટલે કે સ્વામી ડેવલપર્સના પ્રોપ્રાઇટર ભરતગર લદ્દુગર ગોસ્વામી સ્ટેટ કમિશન અમદાવાદ મધ્યે અપીલ કરતા તેમની અપીલ મંજૂર કરવામાં આવેલી, એવી શરતે કે ભાઈ એમને સાંભળી અને પછી આ ફરિયાદોનો નિકાલ કરવામાં આવે, એમને પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપવામાં આવે. એવા ઓર્ડર સાથે તમામે તમામ 8 કેસો ફરીથી નામદાર ગ્રાહક તકરાર નિવારણ ફોરમ ભુજ સમક્ષ રિમાન્ડ કરવામાં આવેલા સને 2012માં. એટલે જે આ સામાવાળાનો જે બચાવ હતો એને ટોટલી કોર્ટે નકારી દીધો કે જો ખરેખર ઇસ્માઇલ ઇસાક સાયચાના નામની આ સ્કીમ હોત તો જે તે વખતે જ એટલે કે સ્કીમ શરૂ થયા પહેલા જ આ ખાતું ખોલી દેવામાં આવ્યું હોત. 2.5 વર્ષ પછી ખાતું ખુલ્યું ન હોત અને 2007માં ખાતું બંધ કરી દેવામાં આવ્યું ન હોત. અને એ સંબંધે આદિપુર પોલીસ સ્ટેશનમાં એમના વિરુદ્ધ ઇન્ડિયન પિનલ કોડ 467, 468, 420 વગેરે કલમો તળે ગુનો દાખલ કરવામાં આવેલો અને એમાં તેઓ 18 મહિના જેટલા લાંબા સમય સુધી જેલમાં રહેલા અને નામદાર નીચેની કોર્ટો, સેશન્સ કોર્ટોએ એમના જામીન પર નકારી દીધેલા અને પોલીસે 25 લાખ રૂપિયા જેટલો રકમ જે છે એ આ સામાવાળા પાસેથી રિકવર કરેલ છે. એમના મળતિયાઓને પણ જેલ ભેગા કરેલ છે અને નામદાર ગુજરાત હાઈકોર્ટમાંથી 18 મહિનાના લાંબા સમયગાળા બાદ એ જેલ મુક્ત થયેલા છે અને અત્યારે જામીન ઉપર મુક્ત છે. એટલે આ જે સ્વામી ડેવલપર્સના પ્રોપ્રાઇટર છે એની આ પંચવટી નામની સ્કીમ હતી અને તેણે જ હપ્તા ઉઘરાવ્યા છે એવું ન માનવાનું કોઈ કારણ નથી. એવા તારણ સાથે નામદાર કન્ઝ્યુમર ફોરમે આ ધાક બેસાડતો ચુકાદો આપ્યો છે, જેના કારણે પરિસ્થિતિ એવી ઉભી થશે કે હવે જે બીજા જે ડેવલપર્સ છે જે સ્કીમો બહાર પાડી અને આવી રીતે લોકોને સાથે છેતરપિંડી કરવાના ઈરાદા, લૂંટવાના ઈરાદાથી જે સ્કીમો બહાર પાડી રહ્યા છે એમાં ચોક્કસ એક અટકશે અને કાયદાનો ભય પણ એમાં વર્તાશે. એ રીતે ડેવલપર્સ પેઢીઓ હવે પોતાની માયાજાળમાં લોકોને ફસાવી નહીં શકે તથા લોકોએ પણ લાલચમાં આવ્યા વગર ખરીદી કરવાની જરૂરત છે. એન્ટર સોફ્ટવેર્સ દરેક જાતના સોફ્ટવેર બનાવી આપવામાં આવશે. કોઈપણ એપ્સ, વેબસાઇટ, બિલિંગ સોફ્ટવેર્સ, મોબાઈલ એપ્સ વગેરે જેવા સોફ્ટવેર બનાવી આપવામાં આવશે. એન્ટર સોફ્ટવેરમાં સોફ્ટવેર બનાવવા માટે સંપર્ક કરો. ભાવેશ ચાંદ્રા, મોબાઈલ નંબર 08600812600. ભુજમાં ધૂમ સ્ટાઇલથી બાઇક ચલાવનારા 25 વાહન ચાલકો સામે પોલીસે કાર્યવાહી કરતા ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
છેલ્લા ઘણા સમયથી શહેરમાં ધૂમ સ્ટાઇલથી બાઇક ચલાવીને સ્ટન્ટ કરનારા વ્યક્તિઓની બૂમ ઉઠવા પામી હતી, જે બાબતે જિલ્લા પોલીસ વડાને પણ ફરિયાદ કરવામાં આવી હતી. અંતે જિલ્લા ટ્રાફિક અને સિટી ટ્રાફિકને રવિવારે સાંજે હમીરસર તળાવ માર્ગ પર બેફામ વાહન ચલાવતા ઇસમો સામે કાર્યવાહી કરી હતી. આવનારા દિવસોમાં આ કાર્યવાહી વધુ કડક બનાવવામાં આવશે. કેમેરામેન કાંતિ ગોસ્વામી સાથે કૌશિક છાયા. વીકે ગઢવી, પીએસઆઈ ટ્રાફિક. આજ રોજ ભુજ સિટીની અંદર હમીરસર લેકના કિનારા ઉપર જે લોકો ધૂમ સ્ટાઇલથી બાઇકો ચલાવે છે અને કાયદાનું ભંગ કરતા હતા, ઓવર સ્પીડમાં જે લોકો વાહન ચલાવતા હતા અને જે ટ્રાફિકના નિયમોનું ભંગ કરતા હતા, એના વિરુદ્ધ વાહનો ડિટેન કરવામાં આવ્યા છે અને દંડ કરવામાં આવ્યો છે. તમામ વાહન ચાલકોને ખાસ સૂચના છે કે પોતાનું વાહન લિમિટમાં ચલાવે, સ્પીડ લિમિટની બહાર ન જાય અને ટ્રાફિકના નિયમોનું પાલન કરે અને પોતાની જિંદગીનું રક્ષણ કરે. St. Thomas School. Admission open for CBSE curriculum. Together frame a good human being. Admission open nursery to standard 7. No admission fee, no donation. Our facility, moral and ethical teaching, personal care and special attention, co-curricular activities, excellent playground for the children, fully furnished library, well-occupied computer room, bus facility, etc. St. Thomas School is a non-profitable institution and its basic aims to give better education and academic excellence into the new generation. This school is the place where the child's mind is without fear and the head is held high because of academic excellence in CBSE curriculum and good discipline through spiritual and moral values. Managed by Mar Thoma Educational and Service Trust, Gandhidham. For admission contact plot number W3, Sector 3, Gandhidham 02836 234 708. Mobile number 98253 42423. Mar Thoma Nagar, Shinai Adipur 94092 28905 999090 06261. તો દર્શક મિત્રો, હવે જોઈએ ક્રાઇમ ફાઇલ. મિર્ઝાપુરમાં યુવતીએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ લઈ જિંદગી ટૂંકાવી દીધી છે. આ બનાવે શોકની લાગણી ફેલાવી દીધી. જાણવા મળતી વિગતો મુજબ 20 વર્ષીય રાજનબા સુરેશસિંહ રાઠોડે પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ લીધો હતો. આ કેસમાં પોલીસે કારણો જાણવા તપાસ શરૂ કરી છે, પરંતુ હજુ સુધી કોઈ સ્પષ્ટ હકીકતો મળવા પામી નથી. નિવેદનો બાદ સત્ય હકીકત બહાર આવે તેમ છે. ભુજ તાલુકાના માનકુવા ગામે યુવાને એક શખ્સે માર માર્યાની ઘટના બનવા પામી હતી. આ કિસ્સામાં એક વ્યક્તિની ઈજાઓ પહોંચી હતી. જાણવા મળતી વિગતો મુજબ ભીખા ગાબા રબારી ઉંમર વર્ષ 35 ને રવા હાસા રબારીએ ગાયને રંજકો ખવડાવવાના મુદ્દે લાકડી વડે માર માર્યો હતો. આ ઈજાગ્રસ્તને ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. વધુ તપાસ માનકુવા પોલીસે હાથ ધરી છે. ભીખાભાઈ માનકુવા રબારી વાસ ભાઈ રંજકામાં ગાય મૂકી મને બારે કાઢી ગયા. એ હિસાબે રંજકામાં જ મારકૂટ કરી મને. અમારા રબારી છે રવા હાસા લાકડીથી. પોલીસ ફરિયાદ કરી છે. કાલે 6 વાગે આવ્યા હતા. જલપકડની થઈ નથી. મૂળ કચ્છના વતની અને છત્તીસગઢના રાયપુરમાં સ્થાયી થયેલા ટિમ્બરના વ્યવસાય સાથે સંકળાયેલા 4 યુવાનોના કાર અકસ્માતમાં મોત નીપજ્યા. જાણવા મળતી વિગતો મુજબ નખત્રાણા તાલુકાના રામપર ગામના હર્ષ હરિભાઈ પોકાર, તેના કાકા ગૌરવ નરેન્દ્રભાઈ પોકાર, નાના આંગિયાના રિતિક જયંતિલાલ રૂડાણી, આણંદસરના કલ્પેશ ભગતના અકસ્માતમાં મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય 5 વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી. રાયપુર છત્તીસગઢમાં કાર વીજ થાંભલા સાથે અથડાઈ પડી હતી અને અકસ્માત સર્જાયો હતો. આ બનાવના પગલે પાટીદાર સમાજના અગ્રણીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. અકસ્માતની કરુણતા એ હતી કે 4 યુવાન પૈકી 3 યુવાનોના માતા પિતાના એક જ પુત્ર હતા. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી ઉર્વી ગોરને રજા આપશો. નમસ્કાર.